શું તમે જાણો છો કે જ્યારે તમે તમારી બાલ્કનીમાં ઊભા રહીને ચા પી રહ્યા હતા, જ્યારે તમે રેડ લાઇટ પર ગાડી રોકીને ઊભા હતા, જ્યારે તમે મેટ્રો પગથિયા ચડી રહ્યા હતા, ત્યારે સરહદ પાર એટલે કે પાકિસ્તાનમાં બેઠેલો કોઈ આતંકવાદી તમારી છાતી પર લાલ નિશાન બનાવી રહ્યો હતો, તે પણ તમારા ઘરની બહાર, ગલી મોહલ્લામાં અને રસ્તા કિનારે લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી. એક સામાન્ય સીસીટીવી કેમેરો સીધો પાકિસ્તાનને તમારા મોતનું લાઈવ લોકેશન, લાઈવ સિગ્નલ મોકલી રહ્યો હતો. જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક એવા કેમેરા કાંડનો પર્દાફાશ કર્યો છે જેને તપાસ એજન્સીઓને હચમચાવી દીધી છે. આ કોઈ હોલીવુડની જાસૂસી ફિલ્મ નથી, પરંતુ દેશની રાજધાની દિલ્હીને એ ભયાનક હકીકત છે જેણે આ દેશના લોકોને હલાવી દીધા છે. દેશના ગૃહ મંત્રાલયથી લઈને ઇન્ટેલિજન્સ બ્યુરો સુધીના અધિકારીઓના હોશ ઉડી ગયા છે, કારણ કે દિલ્હીની ગલીઓમાં ગદ્દારીની એક એવી ડિજિટલ જાળ બિછાવવામાં આવી હતી જેની જાણ ન તો સેનાને હતી ન તો સરકારને. પરંતુ જ્યારે પડદો ઉંચકાયો ત્યારે એવું સત્ય બહાર આવ્યું કે જેનાથી તમારા પગ નીચેની જમીન સરકી જશે. દિલ્હીની એ ચહલ પહલ, એ ઘોઘાટ અને એ જ ઘોઘાટ વચ્ચે દફન હતી એક એવી ભયાનક કાવતરું જે હિન્દુસ્તાનના અસ્તિત્વ પર હુમલો કરવાની તૈયારીમાં હતું. વિચારો, દિલ્હીથી પંજાબ સુધી ફેલાયેલું એક એવું નેટવર્ક જે સરહદ પાર બેઠેલી ISI અને પ્રતિબંધ આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ઇશારે નાચી રહ્યું હતું. આ કોઈ સામાન્ય ગુંડાઓ નહોતા. આ હતા એ ડિજિટલ કસાઈઓ જેમને દિલ્હીને ટુકડે ટુકડે વેચવાનો સોદો કરી દીધો હતો. પુરાવા મળ્યા, કડીઓ જોડાઈ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અડધી રાતે એક સાથે અનેક રાજ્યોમાં જોરદાર દરોડા પાડવાનું શરૂ કર્યું. દિલ્હી અને પંજાબના અલગ અલગ ખૂણેથી 10 થી 11 એવા આસ્તીનના સાપને ઝડપી લેવામાં આવ્યા. જરા વિચારો, એવા આતંકીઓ જે સામાન્ય માણસોનો વેશ ધારણ કરીને આપણી વચ્ચે જ રહી રહ્યા હતા. પરંતુ અસલી સસ્પેન્સ તો ત્યારે શરૂ થાય છે જ્યારે પૂછપરછની પહેલી જ રાતે આ લોકોએ ગદ્દારીના એવા રહસ્યો ખોલ્યા જે સાંભળીને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓનું લોહી ઉપડી ઉઠ્યું. ખુલાસો થયો કે આ નરાધમોએ દિલ્હીના 9 સૌથી સંવેદનશીલ લોકેશન પર ગુપ્ત સીસીટીવી ફિટ કર્યા હતા. આ કેમેરા સુરક્ષા માટે નહીં પરંતુ લાઈવ હત્યાકાંડ માટે લગાવવામાં આવ્યા હતા. આ કેમેરાનું લાઈવ લોકેશન સીધું પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ પાસે હતું. જરા કલ્પના કરો, સરહદ પાર બેઠેલો દુશ્મન તમારી ફૌજની એક એક ગાડી, એક એક જવાન અને એક એક હલનચલન પોતાના મોબાઈલ સ્ક્રીન પર એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ લાઈવ મેચ ચાલતી હોય. દેશના સૌથી સુરક્ષિત ગણાતા ડિફેન્સ ઝોનની એક એક ઇંચની માહિતી પાકિસ્તાનને રિયલ ટાઈમમાં આપવામાં આવી રહી હતી. સ્પેશિયલ સેલની 2 ટીમોએ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં પાકિસ્તાની ISI અને BKI બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્યો સામેલ હતા. તપાસમાં ભયાનક ખુલાસો થયો કે આ લોકો માત્ર જાસૂસી જ નહોતા કરી રહ્યા, પરંતુ દિલ્હીમાં એક એવા વિસ્ફોટની તૈયારી કરી રહ્યા હતા જે હિન્દુસ્તાનને ઇતિહાસને લોહીથી લખી નાખત. આ લોકો પાસેથી મોતનો એવો સામાન જપ્ત થયો છે જે દિલ્હીને ધ્રુજાવવા માટે પૂરતો હતો. તક મળતા જ દિલ્હીના રસ્તાઓ પર લાશોના ઢગલા કરી શકાય. 7 વિદેશી પિસ્તોલ અને 56 જીવતા કારતૂસ ભારતના અલગ અલગ સ્લીપર સેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ મોડ્યુલ દિલ્હીથી પંજાબ સુધી પગપેસારો કરી ચૂક્યું હતું. પોલીસને અન્ય 4 પિસ્તોલ પણ મળી, જેમાંથી 3 વિદેશી PX-5 પિસ્તોલ છે જે ક્રોસ બોર્ડર સ્મગલિંગ નેટવર્ક દ્વારા મોકલવામાં આવી હતી. આ ગેંગ બેરોજગાર અથવા અર્ધ બેરોજગાર યુવાનોને પૈસાની લાલચ આપીને આ કામમાં જોડતી હતી. તેઓ ડેડ ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, જેથી એક મોડ્યુલ બીજા મોડ્યુલની જાણ ન થાય.
તેઓએ અચાનક સુરક્ષા પ્રતિષ્ઠોની વિડીયોગ્રાફી પણ કરી હતી, જેથી ત્યાંની સુરક્ષાની વ્યવસ્થામાં ખામીઓ જાણી શકાય. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને આગામી સમયમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે. આ અંગે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ દેશ.